वडोदरा में गणेश महोत्सव मनाने की तैयारियां जोरों शोरों से शुरू हो चुकी है। सुभानपुरा का जो रामेश्वर युवक मंडल है वो इस साल 51वें साल में प्रवेश कर रहा है। तब रामेश्वर युवक मंडल की ओर से गणपति बाप्पा के महोत्सव को मनाने को लेकर भूमि पूजन का कार्यक्रम आयोजित करवाया गया था। वडोदरा संस्कारी नगरी और धर्मप्रिय नगरी है। आने वाले दिनों में यहाँ पर गणेशोत्सव को धामधूम से मनाया जाने वाला है। तब शहर के पश्चिम इलाके सुभानपुरा इलाके में रामेश्वर युवक मंडल एंड चैरिटेबल ट्रस्ट है, जिसने 50 साल पूर्ण किए हैं और ये जो युवक मंडल है अपने 51वें साल में प्रवेश कर चुका है। तब रामेश्वर युवक मंडल की ओर से गणपति बाप्पा के भूमि पूजन का कार्यक्रम आयोजित करवाया गया था। तब इस दौरान वडोदरा शहर भाजपा के कारोबारी सदस्य और पूर्व काउंसिलर राजेश आयरे, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, रौनक आयरे, जीतू आयरे, सामाजिक कार्यकर जयेंद्र शाह, रामेश्वर युवक मंडल के प्रमुख कार्तिक चौधरी, महेश भाई समेत मंडल के सदस्य, कार्यकर और सोसाइटी के निवासी बड़ी तादाद में मौजूद रहे थे। वैसे आपको बता दें कि रामेश्वर युवक मंडल की ओर से हर साल की तरह इस साल भी गणेश उत्सव को धामधूम से मनाया जाएगा। शहर उत्सव नगरी, संस्कारी नगरी અને તમે જુઓ કે સમગ્ર વડોદરા શહેર કે આખા દેશની અંદર અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી વડોદરા શહેરે ગણેશ ઉત્સવની નગરી ગયા છે અને એમાં પણ કદાચ આપણે 5 વર્ષની બાધા હોય, 11 વર્ષની બાધા હોય, પણ 50 વર્ષ સુધી આ જ્યારે મંડળ ચલાવે ત્યારે આના ત્રીજી પેઢી જ્યારે ગણેશ ઉત્સવ ઉજવતી હોય, આજના દિવસે સમગ્ર રામેશ્વર મહાદેવ મંદિરના તમામ ટ્રસ્ટીઓ સાથે સાથે અમારા રામેશ્વર બાળ યુવક મંડળ, યુવક મંડળ, નવરાત્રી મંડળ, અહીંયા કોઈ એમ નથી, આજુબાજુની બીજી 20-25 સોસાયટીઓ સાથે રહીને ખૂબ ધૂમધામથી આવો કાર્યક્રમ કરે છે। વડોદરા શહેરના તમામ યુવકો આ જ પ્રકારની તમે જોઈ રહ્યા છો કે ભૂમિ પૂજન સાથે સાથે ટોલી પૂજનનું પણ એક અનોખું આયોજન હોય છે। તો બસ આપણા યુવાનોને આપણે સંસ્કાર તરફ, ધર્મ તરફ વાળીએ અને આવા જ ઉત્સવ તો કરીએ જેથી જે કુટેવો હોય એમાંથી બહાર નીકળે અને ધર્મ સાથે વેળાય। આજે મોટિવેશન આપવા માટે અમારા વિસ્તારના અને અમારા મિત્ર એવા જયેન્દ્રભાઈ શાહ, સાથે સાથે શ્રીરંગ આયરે, આ વિસ્તારના અમારા બાળુભાઈ છે, કાર્તિકભાઈ છે, તમામે તમામ અને બહુ જ લોકોના સાથ સહકાર વગર આવા 50 વર્ષ પૂર્ણ થતા। તો જે કોઈ લોકો આવા મંડળોને સપોર્ટ કરે છે, આ ફક્ત રામેશ્વર નહીં પણ આખા વડોદરા શહેરમાં આ જ રીતના જ્યાં પણ યુવાનો તમારી પાસે આવે તો તમે એમને કહીને તો કમસે કમ આશ્વાસન આપજો। વડોદરા શહેર સંસ્કારી નગરી અને સંસ્કારી નગરીની સાથે સાથે ધર્મપ્રિય નગરી કે જેની અંદર કહેવાય કે મહારાષ્ટ્ર પછી જો બીજા ક્રમાંકે જો ગણપતિનો તહેવાર થતો હોય તો એ વડોદરા સિટી છે। અને વડોદરા શહેરની અંદર તમે જો કે ઠેર ઠેર જ્યારે બાપાના આગમન થતા હોય, બાપાની પધરામણી થતી હોય, એવી જ રીતે અમારું રામેશ્વર યુવક મંડળ જે 50મા વર્ષની અંદર મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે અને તેનું આજના દિવસે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ ભૂમિપૂજનની અંદર અમારા રામેશ્વર યુવક મંડળના અમારા મુખ્ય એવા અમારા કાર્તિક દાદા, સાથે મહેન્દ્ર કાકા, તેમજ બાળુ કાકા છે, ચેતનભાઈ છે, સાથે બાળુભાઈ છે, બાબુભાઈ છે, પ્રશાંતભાઈ છે, તમામ જે યુવક મંડળના યુવાનો છે તેમનો આની અંદર મુખ્ય સહયોગ રહેલો છે। અને છેલ્લા 50 વર્ષથી નિરંતર ચાલતા ગણપતિ મહોત્સવની અંદર ફરીથી એક વખત આજના દિવસે ભવ્ય બાપાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસની અંદર બાપાનું વાજતે ગાજતે સ્વાગત કરવાના છે। ત્યારે ફરીથી એક વખત રામેશ્વર યુવક મંડળના તમામ યુવક મંડળના જે યુવાનો છે, સાથે તમામ જે રામેશ્વર યુવક મંડળ ને મહાદેવ रामेश्वर महादेवनी जो कमेटी है તેમનો પણ આજના દિવસે खूब खूब शुभेच्छा पाठवूं। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।